ચોકા આ બાઈક નો ઘરાક આવે છે રોડ પે એટલે મારે નાવું છે નાઈન જ એ કાકા નાવું નહીં હેડો કે પેલો જતો રહે તો હમણાં પછી બાઈક પડ્યું રહે હમણાં હા તો પણ એને બાઈક જોતો ઘેર બોલાય કે ભાઈ વાત કરો છે તે ઉપરથી હાલવા જવાનું હોમાં પગ લઈએ બાઈક જોતું હોય એટલે એને ઘેર બોલાવું એમ ને હા એ તો વ્યવહાર જ છે કે વળી હા એટલે પછી હીરો પોલીસ ને ઘેર લઈને આવી કે ઘર જોયું હોય તો કાકા મગજ શેક નહીં આ બાઈક કોઈ આપણે પૈસા ખર્ચી નહીં લાયા ઉઠાયેલું બાઈક છે એ વાત સાચી તાણી ઘર ના બતાવવાનું હોય હેડો એ જવું પડશે ઉવે બાઈક હોય પડ્યું ના રખાય આ તો એક રાત પડ્યું રાખ્યું ને એ આપણા માટે નસીબની વાત કહેવાય પણ રોડ પર કાયદા હા તો રોડ પર એની ચિંતા ના કરો તમે તાર આપણે તરત હાલીને આપતા રહીએ બેહી તો તું એક તો લોકા પણ આ તો જમ પતા 60,000 રૂપિયા ખર્ચીને લાયા હોય એવી વાત કરે છે કે એ વાત કરશે ટેપાની બી ઘણી છે ભાઈ મને ના ના પકડે જા તેજી વેજી જેલમાં દાહ એમ હાટે કશું ના પકડાઈએ અલા એ વાત નહીં કદાચ ધાસુ હશે તો હવે બાઈક ના તો કોઈ જાસૂસ ના હોય અલ્યા ભત્રીજા તું તો મોનતો ના એક કામ કરજી હા. તું દાજે હું શેટો ઉભો રહ્યો હો કની વાત કરવા લેવા આવે એની વાત કરો એમ જોડે હું નહીં આવું છે કાકા એ માણસ રહ્યો નહીં એ આપણા જેવો જ છે આપણા જેવો જ છે ચિંતા ના કરો એવું ઓય, એમ પૈસા મેં રોકડા કીધા છે ખબર કાકા હા પેલા 200 રૂપિયા લાવો ઓડો મારી ઇયરફોન લાવવા નથી ચિયા 2 રૂપિયા લ્યા માર મોમે આલ્યા તા હીર્યા અલ્યા ઈ તાર મમે જે 2 રૂપિયા આલ્યા તા ને ઈ તો બધા ભાડામાં વપરાઈ ગયા કાકા ના મારી ઇયરફોન લાવવા નહીં જો પૈસા આલ દો મારા અલ્યા ઈ તો હવે ડેરી પગાર આવશે એટલે આલ્યો તન તો કાકા તમારી જોડે પેલી આટલી બધી થપ્પી હતી પૈસાની હીરી ચઈ જી તને ખબર નહીં ના અલ્યા બધા રાતે કોનુડો રમતા હતા ને તાણ અમે એક બાજુ જુગાર રમતા હતા જુગારમાં બધા પૈસા હારી ગયો હું અલ્યા ભાડાને નતા બધા મારા ફ્રેન્ડ પણ કાકા હું કરવા રમવું પડે તાણી અલ્યા જુગાર તો રમવું પડે ભાઈ આઠમ હતી એટલે અને હું શું કહું છું આ તો તારા હાથમાં મેં 2 રૂપિયા ભાડ્યા ને તાણી મને શાંતિ જ થઈ ને તારા મોમાં ભાઈ મારે શરમ છેદળે અને લાડ લેબડે મેલીને 2 રૂપિયા માગવા પડે કે ભાડાના પૈસા આલો પટી જશે મારા ભાઈ સારું તો કાકા હાલી ફેર પગાર આવે ને એમાંથી મને 500 રૂપિયા આલવા પડશે ને હું મારા મમ્મીને કહી દેજો કે હારા જુગારમાં બધા પૈસા હારી ગયા એ ના કહેતો લ્યા વાઠે વાઠે રમ્યો છું હું તો હું કરવા તારે રમવું પડે ઈ કોનુડો રમવા જઈ તાણ તો હું જુગાર રમવા નેટ બેઠો છું ઓ ભાઈ હા માર કાકો મને કહેતા બેટા હરી તમે ગમે ત્યારે જુગાર રમો ને ભાડાના પૈસા પેલા સાઈડમાં મેલી દેજો પછી જુગાર રમજો નકી તમારા ભાઈ ભાડાના પૈસા વચ્ચે નહીં અને એવું જ થયું કશું નતું વધુ લે મારા ભાઈ તો કાકા માર કાકો તને ચમ મન કશું નહીં કહેતા અલ્યા મારા કાકો એટલે તારા દાદો લ્યા મારા દાદાએ તમને કીધું તું ઓવે આ તારો કાકો તને કહેવાનું ભૂલી જાય છે આહા! અલ્યા તારી આ હુના ઘરમાં કને હજરા કર્યા છે લ્યા તમ કાકા ચાવી ભૂલી ગયા અલ્યા ચાવી તો આ રે આ શું ગજબ થઈ ગયો લ્યા પણ કાકા અમે ત્યાં આપણા ઘરમાં હું હતું અલ્યા મને ખબર છે કે આપણા ઘરમાં ફૂંચી ખાવાય નતું પણ તિજોરીમાં એક પરસ હતું કાકા પણ ચમ રોવો તમે હું ચોરી ગયા ચોર અલ્યા તારી આ પછી હું એના કરતી હાલ રોઈ લેવા દે મને નકી તારી માં વેકડ આઈને મને રોરાવાની છે બરાબર નો લ્યા ચંપણ કાકા બોલો કેવું થયું કોઈ બોલ્યા જેવું જ નહીં રહ્યું લ્યા પણ કહો તો ખરા હવે આ તિજોરી પેલું કાળું પરસ હતું ને મન તો તમે કીધું તું કે કાળું પરસ અંદર પડ્યું હે અલ્યા મેં કાળું પરસ હતું એમાં તારી માના કલ્લા પડ્યા હતા મારી એક વેટી પડી હતી અને 1000 રૂપિયા પડ્યા હતા અને તારી માં વેકડ આઈને કલ્લા માગશે હું શું જવાબ આલ્યો લ્યા ઈ તો કાકા જવાબ તો તમારે આલવાનો હું કરવા જવાબ આલું ઈ જવાબ આલે એવું મારું મોઢું જ નહીં રાખે પહેલી વાત તો મોઢા પર કોક શોર્ટ શેરી જોજે તું સારું કહેવાય ને મને કેવું પડે કે શું કરું લ્યા આ ચિયા ગજબ કર્યો છે ચિયા મારા ઘરમાં ચોરી કરી છે લ્યા એને આખા ગામમાં બીજું ચા ઘર જ નહીં મળ્યું લ્યા કે મારા ઘરમાં એને હાથ માર્યો અભિક આપણે સરપંચને જોઈન કરો સરપંચ હવે હું કરી લે કાકા અલ્યા ભાઈ સરપંચને જોઈન કરવી પડે આપણા ઘરમાં ચોરી થઈ છે
ના ના કાકા એવું બધું ના હોય, જે થવાનું તો એ થઈ ગયું. ના તારી માં ઈકણ થી વૈકણ આવે એની પહેલા મારા કલાક ગમે તે કરીને લાવવા પડશે લ્યા. ના તમારો ફોન લાવો, હું હાલ જ કહી દઉં મારી મમ્મીને જો ખાલી. ઓ ભાઈ આમ તો કેવું પડશે, કારણ કે એરી વૈકણ આવે અને પછી એને ખબર પડે એની પહેલા મને ડાળા થઈ જવા દે, કહી દેવા દે ઈકણ. ફોન કરો, ફોન કરો. હાલો હા ગાધુ, હું શું કહું છું, અમે ઘેર પહોંચી ગયા. હું શું કહું છું, તને એક વાત કહું, એની પહેલા તું અભડ મારી વાત, તને અભિજ્ઞા શોખ નથી, તું મારા વગર કાંઈ ના થતી લગી રે. તારા જે કલ્લા હતા ને એ ચોરી થઈ ગયા છે. કાર્યો કે છે લ્યા? તો ક્યાં જ કેતા નહીં? અલા ભાઈ મને શું ખબર ઈ તો હું એ તારા અંગા દીકરા જતો કે વાત કરી તે કોનુડો રંબા નતો આવ્યો કન. આ બધા વાક તારા છે, તારે ઈકન કોનુડો રંબા જાવ તું, મેં તને કીધું તું કલ્લા હોરે પગમો, પણ તને રમતી વખત નડતો તો પગમો એટલે તે કાઢીને મેલ દીધા હોય કન. અલ્યા મારા હોનાની વેટી હતી, મોય એ જઈ છે અને 1000 રૂપિયા રોકડા હતા એ જ્યાં. શું કરશે એટલે હવે સરપંચ ભાઈ જશે. ઓવે તું તાર આવજે શાંતિથી, હવે તારો કોઈ ઉતાવળ નહીં આપવાની. ના ના કાલ નહીં આપું તારે. કાકા આમાં દો કી. હાલો તારી આ તો કે હું કાલે આવું છું પછી તમારી વાત છે. સારું કહેવાય ને મારતો. અલ્યા તું સરજે સરપંચ ના ઘેર તું. કાકા હા ઉભા રહો, હું તિજોરી વાસી ના આવું, ફેરથી ચોક ચોરી થઈ જાય તો. અલ્યા એ જે લેવાનું હતું ઈ તો સોર લઈ ગયા, હવે શું દેતવા લઈ જાય રે. કાકા હજુ લુગડો પડે એમ હોય અલ્યા લુકડો હળી સોપ. તો લાવો પેટી. આ બધા તાર માના વખતી હું કહેતો તો તું એકલી જા કોનુડો રમવા, મારે આવું નહીં. એની શું કે તમને બોલાયા છે ઈકણ, આશી રાત ઈકણ જુગાર રમ્યા છે, કોઈને ગનવાડ્યા નહીં લ્યા. અલ્યા લોટો ભરીને કોઈને પોણી નહીં પાયું. પણ કાકા મન તો કેવું તું, મને તો બેઠો તમારો છોકરો. અલ્યા તું હેડજે ભાઈ હેડજે. હેડ. અરે ભાઈ સી ના ના એ તો આવે છે હવે આવે છે ઓય બોલાયો તમે તો પત્રીદા હોય લઈને ના ઊભું થઈ રહ્યા ભાઈ. કાકા ચિંતા કરશો નહીં, કશું નહીં થાય. સરપંચ આ મફુજી. હા હા ઓ આ તો વરગણીઓ બંધાઈ છે. વારે ભાઈ. ઓ હમણાં આવો. હા હા લ્યો આ મારા ઘરની ચાવી છે અને અમે બાપ બેટો આથી ગોમ મિલીને જતા રહેશે. હા ઓય ચમ આ ગોમમાં હવે અમારે રહેવું નહીં. પણ શા કારણે? આ ગોમ ઉપરથી અમને વિશ્વાસ ઉઠી ગયો. હવે વળી હરિભાઈ શું થયું? અમે તમને સરપંચમાં ચમ લાયા. હા? હા ગામનો વિકાસ કરવા માટે. ગોમનો વિકાસ ને હા. ગોમમાં હવે ચોરીઓ થવા માંડી છે હુના ઘરમાં. વળી ચોકડ ચોરી થઈ. અરે મારા ઘરમાં ચોરી થઈ છે. હા? તો પછી તો પછી તમારું ઘર હુનુચી વખત રહ્યું. મુજો તો મારા હારે કોંદુડો રંબા. હા? ઓય 2 દાડા બહાર હતો. તો પછી હરિભાઈ તમારા કોંદડો રંબા તમારે જાવું તું તો મને ના કહેવરાય. હું 2 દાડા તમારા ઘેર મોસો ડાળીને ઊંઘોત. મફુ કાકા હા મારી મમ્મી કલ્લો ચોરાઈ ગયા. હા? કલ્લાજ્યા છી કશો વાંધો નહીં, બીજી દોડ છે કે મફુજી હતા તમે હળવું ના બોલો. કલ્લાજ્યા છી હોનાની વેડી જઈ છે અને 1000 રૂપિયા રોકડા ગયા છે. પણ મેન દાગીનો નહીં ચોરાણો, મેન દાગીનો હજુ રહી ગયો છે. જીયા આ ઉભો ઈ. હોકળા ગણાતો ને કલ્લા ગણાતો ને કોબીઓ ગણાતો હોય. લ્યો આ ચાવી લ્યો, હવે મારા ગામમાં નહીં રહેવું. અરે ભાઈ આવું ના ચાલે. ના ચાલે ને? તો હબળો મારી વાત, મને કલ્લાનો શો તમે ગમે એથી કોઈ ચાલો ભાઈ. તમે ચિંતા ના કરો, તમારા કલ્લાનો સોર ચડી જાય. કારણ કે આ વસ્તુ છે ને હવે માથા ભારે થઈ ગઈ. તમે ગોમ છોડીને જાઓ ને તો સરપંચને મોટું મેણું અડશે તો પછી કે જો આ સરપંચ આવા હતા તો ગામમાં ચોરીઓ થઈ. આ ગામમાં રહેવાનો જીવ જ ના થાય કે ચોરી થવા મળી એટલે લ્યા ઘરમાં. હે હરિભાઈ હા તમને કોઈના પર શક ખરો? જો મફુજી શક તો છે પણ મારાથી નોમ ના લેવરાય કોઈનું. એવું છે? ઓય ઓભળો મારી વાત હા. કે મને શક છે. મને ખરેખર કાકા ભત્રીજા ઉપર શક છે. મફુજી હા. મને અહીંયાના ઉપર જ શક છે. આ ગામમાં એના સિવાય બીજો ચોરી કરે નહીં. અને એના સોર છે તો પાછા. આના માટે આપણે આખું ગામ ભેળું કરો અને મીટિંગ બોલાવો. મીટિંગમાં અહીંયા બોલાવીને પછી કહો આપડી. હા બરાબર છે. હવે છોકરા ઓભળ મારી વાત, તું તાત્કાલિક કાકા ભત્રીજાના ઘેર ઉપર હેડ
હારું ક્યાં સરપંચને મીટિંગ રાખી છે તાત્કાલિક આવો પણ હારું. ચોરીનું ના કહેતો હારું ચોરીનું બાદ ના પાડતો હાલત બોલાવાના હું હવે ખાલી મીટિંગ નું જ કહેજે હારું હવે હરીભાઈ વભળો મારી વાત લડકા તોણશો નહીં ઓના માટે તાત્કાલિક આપણે મીટિંગ કરા અને તમારા કલ્લાનો વળ કરો લ્યો હેડો મફુજી હા. ખરેખર મને પહેલા ખબર હોત ને તો હું કોંદડો રમવા ના જતી કણ. તો પછી તમન કને અહીંયા નોતર્યા હતા કોનુડો રંબા હરુપન નો બોલાવો હા? તો ઓવે કોઈ આદમી કોનુડો રમ્યા છે અમે તો જુગાર રમવા ગયા હતા હા? ઓવે હરીભાઈ જુગાર રમ્યા તમે 2500 રૂપિયા હારી ગયો. અને આ કલ્લા કેટલા ના હતા કલ્લા તો બાપુજી જો હમણાં મારી વાત હા. મને કલ્લાની ચિંતા નહીં કે નહીં ચિંતા વેડીની કે નહીં ચિંતા 1000 રૂપિયાની મારા વહુની ચિંતા છે અને કે કાલે આવું છું હું વાકણ આવીને મારા ભૂકા કાઢી નાખશે. તો તમારા માથા પર બેસીને બાલ ખેંચવાની જ છે તમને ખબર તો છે ઘરનો વાત છે છે હું અદાડ્યો નહીં તમારા ઘેરથી થી હેડો ઉભજે લે ભત્રીજા એ ભત્રીજા ઉભજે અલે ભત્રીજા એ ભૂપતજી શું જ્યારે મારા ઉડશે લે ભૂપતજી લે ઘર ખુલ્લો પડ્યો છે ને હારે મારા ઉડશે બે જણા થઈ ગયા હા અરે ઘર ખુલ્લો મેલીને નક્કી માર મમ્મીના દાગીના વેચવા જતા રહ્યા લાગી છે માર કાકાને કહી દઉં ના ના મફુજી કાકો ભત્રીજો ના હોય હવે ખેગારજી કાકો ભત્રીજો હોય કે ના હોય પણ આપણો શક તો અહીંયા જ જાય ના અરે ના મને મને એમ નહીં આવતું હવે એ તો ચોર તો ખરા કે ચોર હાચા હા ગમે અહીંયા ચોરી થઈ હોય તો પજીરું ચોકણ જાય ચોરના ઘેરે જ જાય પણ આપણી નજર ચોરના ઘેરે જ જાય કાકા ભત્રીજાના ઘેરે જ જાય એ વાતે સાચી હો હા એ હરીભાઈ આ કડીક ભાઈ શાંતિ રાખીને બેહો કે તમે ખેગારજી હાલ મારાથી બેહાય એમ નહીં ભાઈ પણ ચોર ચોઈ નહીં જાય પકડી જાય હા ચોર પકડી જાય ને એટલે હું શાંતિથી બેહી જાયો. પકડી જાય આવરા બેહો શું હા શું હતું ચોકણ રહો છો તમે ક્યાં રહેતો હા ક્યાં રહેતો તો પછી ઓય ચોરી થઈ છે ચોરી થઈ છે કઈ હા કઈ હરીભાઈ ને હે હરીબાના ઘરમાં ચોરી થઈ શું છું હરીભાઈ સોરી એટલે શું છું એમ કહું છું ચોરાઈ ગયું છું દાગીના અચ્છા માઈ કાંગી એ મરી જો ચોકડીમાં પાણી લઈને મરી જતો ઓએ તળાવમાં પડ્યો તો વાત કરો છો તે ચમ ચમ આ છોરીઓ થોડી તારી વાત કરો છો તે છોરાને નહીં મારી ગયા હે એટલા ભૂમતા કા હમણાં મારી વાત આ સોરી હુના ઘરમાં થઈ છે હું ઘેર હાજર નતો. ગમે તે હોય મફુજી મારા ઘેર છોર આવે ને ઘેઠણ વસૂલી નાખું એનો હા અરે ભૂમતા કાકા હભળો મારી વાત કે જે ધણી ઘેર હોય ને હીરો ટેશન વસોડે પણ આ ભાઈ ઘેર નતો અરે એના વહુ હંગાત કોનુડો રંબા જતા રહ્યા આ તો થયા તો અમે હા. મને ખબર છે અને એમ મારે તો બરો આરો ઘેર હોત નહીં અને છોર આવત નહીં તો આરો કોઈ ના કરી કોઈ તમને કહું હા એ વાત સાચી છે તમારી કોઈ તાકાત જ નથી કોઈ અરે ભૂમતા કા ખરેખર હું ઘેર હોત ને ભૂકા કાઢી નાખો. શું વાયરો વાત કરો છો જે ખાલી સોરને મારા હાથમાં અપાઈ દો તમે. હા સારું કર્યું તમારે ઘેર છોરીથી સારું કર્યું હું તો રાજી છો હવે હમણાં મારી વાત તમારા ઘેર ચોરી થાય ને એટલે હું ઠેકા ભર્યો બરોબર ના. આજે હા હું એમ ઘેર જઈને આવ્યો એના ઘર ખુલ્લા પણ હીરા બે જણા ઘેર નહીં કાકો ભત્રીજો જોયો હરીભાઈ હા ફરાર થઈ ગયા. નીકળી ગયા તમારા કલ્લા લઈને રે એટલે શું છે મફુજી કાકો ભત્રીજો ના હોય ના મફુજી વાત કરો છો જે ગોમન એટલે હાથ જ ના નાખ્યું કોઈ દાર હા મુજે ના પાડું મફુજી અને તાણી પછી હવે ભૂમતા કાકા ચોરી કરવા વાળો ગોમ કે શ્યામાળો ના જોવે ના ના ખોટી વાત પણ ગમે અહીંયા ચોરી કરાઈ રહ્યો કાકો ભત્રીજો રહ્યા ની એ ગોમો ના પડે કોઈ દાડો હવે અને ભૂમતા કાકા કાકે ભત્રીજે કોઈ દાડો ગોમમાં ચોરી નહીં કરી કાકા હાચી વાત એના ઘર ખુલ્લો પડે તો હીરા દાગીના વેચવા જતા રહ્યા ઈમાન મમ્મીના બાબુજી અરે ભાઈ બેહો એક કામ કરો હા 500 રૂપિયા ઉછીને આલો. આ ગામમાં હું ફેરથી પગ મેલ્યો ને તો 500 રૂપિયા હું તમને આલી જાયો. હાલ અમે બે બાપ બેટો બે જણા ચોક નાહી જા. હું આલ્યો જટાનો નાઈ જાઓ ભાઈ ચોઈ નહીં જાવ બેહો કે તમે હા બેહો તમારે પકડી જાય અહીંયા હરી ભાઈ હા દાગીનામાં શું જોડાનું છે કલ્લર વેટી કલ્યાણ બેટી ઓએ તો એક દાગીનો હજુ તમારે રહી ગયો એ હવે ઘરમાં દેખાતો નથી મને તોય
અલ્યા ડાબલે બુઢા મારા ઘરમાં ચોરી થઈ છે ચોરી અને તને દોત આવી છે લ્યા અલ્યા શરમ કર શરમ એટલે આવડો મોટો દાગીનો એક છે એનો લઈ ગયો છે એ ભૂમતા કાકા, શાંતિ રાખો કે ડેટકાને જીવ થાય છે ને હરિયાને શું થાય છે એ વાળી વાત છે. એટલે એમ નહીં મફુજી હા. એનો દાગીનો જો જ નહીં તો મને બાપડાને શાંતિ થઈ ગયો કેમ આ રૂંગુશાનું છે? મને મરી ના જુઓ કેમ ઓભળો મારી વાત, આ રૂંગુશાનું છે? હીરા દાગીનાનું છે. હીરો દાગીનો કાલે આવે છે. અચ્છા મારી ગાંગલી મરી જા બૈરાજી પીઓ છે હું વેચાડી જાયો બાપુજી મત માર કાકો કહેતા કે બેટા હરી આદમી ગમે એટલો બહાદુર હોય ને તો ગામમાં બધાને મારે અરે આખી દુનિયા બધાને મારે પણ એનો ઘેર જાય ને એટલે એને ગળીને જ જવું પડે હા, હાથભરી જીભ બાયણે હોય, ઓય વાપતો હોય. એને તમે આ બીજી પાછા હો અલ્યા તાર ડોશીએ બધાને શીખવાડ્યું છે આખા વાહમાં કોઈની તાકાત નથી કે કોઈ બૈરું ઊંચા અવાજે બોલે આ તાર ડોશી માથા ભારે આવીને એને બધાને એમ શીખવાડ્યું છે. નહીં અને આને આલ્યો તો એમ નહીં ઓય હા ઘેર બધી વાત કરી થઈ જાય અરે આવ્યું થઈ જાય મોટા ઉપાડે મોટી થઈને ફરતી હતી અમે બધું જાણો છો લ્યા એ, હવે ભારો ભારો. આની કોમ્બિનેશન નો કાઢે રે આની વાત કરો છો જે આલ્યા ભાઈ તારા દાગીના છોડી ગયા છે મારે શું લેવા દે વાત કરી થઈ જાય અમે તો આયા જા ઘેર પછી તો એ કા ભૂમતા કાકા, શાંતિ રાખો. હમણાં આવો. તાણી પછી આ મીટિંગ શેના માટે કરી છે? દાગીના માટે હા? દાગીના ચોર પકડવા માટેનો આનો દાગીનો ધોરણો છે ને એના માટે આ જૂના ઉકડા ફેદવા માટે તમને ભેળા નહીં કર્યા હોય કે? હા હવે શું વિચારવાનું છે ખબર છે તમને? હે કેવા હરિભાઈનું ઘર તપાસ કરો ને આજુબાજુની જગ્યા તપાસ કરો. હા. ચોક નિશાણી મળે તો એના ઉપર આપણને પગલું ભરતે ફાવે. હવે સાચી વાત છે હે વાત સાચી. કે કદાચ વંડો કૂદતે એનું સંપલ પડી ગયું હોય કે કોઈ આગા પાછી વસ્તુ પડી ગઈ હોય ને તો એના ઉપર આપણને સબૂત મળે ને એટલે આપણે પોલીસ કેસ કરી શકો. અને તાણી પછી મદદ કરવા હોય હું આવ્યો છું બરાબર છે મદદ કરવા આવ્યો છું તો અરે અરે હું લઈ જાઉં છું કહો હા તો મદદ કરો કે હા હરિભાઈ હીરી વિચારો પેલા હેડો. એ ભત્રીજા અલ્યા પેલું બાળક તાર વેચવાનું હતું એ શેક વેચી માર્યું હઉ કેટલા માર્યું એટલામાં લાયા હતા એટલામાં એટલા માલ દીધું ના ના મને નહીં મનાતું તમે નફો ખાધા વાળા બાળક ના હાલો હવે નફામ તો પરસ આવી છે આ પરસ હોય એટલે શું છે 11 થી મોય હા તે દોઢું જમ આટલું બધું બોલે તાણી આ તો તું વેચવાર કહેતો હતો એટલે આ તાર બાઈક લેવું છે હોય 15 દાડા ચેડાવજે 15 દાડા ચેડ હવ હવ ફાઇનલ ફાઇનલ સારું સારું હો સારું આ ભત્રીજા હા 15 દાડા ચેડ બીજું બાળક લાવવાનું છે કાકા તારે મને કોઈ બાઈક ની વાત ના કરો કે મગર ઠેકાણા નહીં સોના મના ઘેર હેડો તારી હા હા કોઈ મળે એમ નહીં બાબુજી હો હા અરે ભાઈ હા આની માં તો નહીં લઈ જઈ બધા અંદાજ છે તો ફૂમતા કાકા હા સાચી વાત એ હા હા હરિભાઈ કોઈ ઝઘડો જ નતો થયેલો કે તમારે? અરે કોઈ માથાકૂટ નહીં જી બાબુજી આ તો હેડતે વખત પોટકામ બોધીએ કાઢ્યું હોય. ના ના હે? મેં મારા હાથે મેલ્યા છે ને દાગીના પરસમો શું કહેવું છે ભૂમતા કાકા? હવે સાચી વાત છે શું દડ્યું? હા એ ભત્રીજા વાકી શું છે આ પેલા બધા જેમ ભેગા થયા છે સરપંચ ને બધા છે તું હવે શોખ ભેગા થયા હેડો ને. અરે મારી વાતો અભાડ પેલો હરિયો ઘર પાસ કરાવવા ફરો છે સરપંચ જોડે તને ખબર છે આ વાતની અને આપણે એ જાવું પડે હરિયો એકલો ઘર લઈ જા ને કે ગોમોથી વાત કરે છે તે લેડીએ પરત લાવો હું ઘેર દઉં તમે તો હેડો એટલે પણ એ હું તો જઈને મને શું ખબર પડવાની છે કોઈ કાગળિયાનું હશે તો તું હોય તો ફેર પડે એ વાત કરે છે કાકા મગર ઠેકાણા નહીં ને હેરાન કરો તમે હેડો. આ જો કા હા કાકા હા હવે હું થાય તાર માં વાયકણ આવશે એટલે ગજબ થાય ઈ વળી ચેવો આવે કાકા ગજબ જોઈ લેજે એ સરપંચ હા હા એ વાપડ્યું હા કીધું વોટ એકલા હરીજીએ નહીં આલે વોટ અમે આલ્યો છે હા હા ખરી વાત છે. હરીજી એકલાનું ઘર કરી ના જતા હતા અમારે ચેડે વાળો જ પાડ્યો છે ખાલી હા એ વાડામાં ગયા હતા પણ બાયણા ખુલ્લા હતા કોઈ નતું ઘરમાં. અમે બહાર જાતા હા તો પછી હાજર રહેવું પડે ને તમારે. અરે ભૂપતજી અરે હરીજી મારી વાત સાંભળો મેં તમારું નામ ખાલી હમણાં લીધું છે કારણ કે આ તો સરપંચ ને મારે કેવું પડે ના કે કઈ તમે કીધું ને તો તમારે ઘર ચીરી જ થાય હે હા ઓએ ઘર ભરાવા મળ્યા છે હવે એ હરીબા
કાયા થાઓ ને, મારી વાત આપણો જે ગ્રાન્ટ આવશે ને એ સરકાર આલશે, કોઈ ગોમ વાળા કે કોઈ સરપંચ એના ઘરના નહીં આલી. તો પછી એની ગ્રાન્ટ તમે જાતે જઈને લઈ આવો કે એમ નહીં સરપંચ, ગમે તે આ પ્લોટમાં આપણે ઘર પાસ અલ્યા થાય. ભાઈ તું શાંતિ રાખજે. ભૂપતજી આ પરસ બતાવજો. અરે પારસ તો હરી જાય જો આ પણ મારા હાથમાં લાવો કે. એ અમારી જે આ તમારો હિસાબ પડ્યો છે. અરે તમારે હિસાબ હિસાબ છે. છે. એક મિનિટ કાકા શું છે? હિસાબ હું ખાઈ નહીં જઉં તાર કાકા કે. હા તે પણ બતાવ ઉભા રહો. અરે જોવું છે ખાલી મારે. આ જોઈ લ્યો. અરે પણ હાથમાં લાય કેવું આમ. અરે પણ શું છે? અરે શાંતિ લે પણ શું છે તારે? તો પરસમાં શું છે? ઘણું બધું છે. શું થાય છે ભાઈ? આ રે કલ્લા હા તે કલર એવું છે. બોલ ના. શું છે પણ સાકી શું છે? અલ્યા હું છે બધું? શાંતિ રાખો શાંતિ રાખો અલ્યા, એ! હું આમાં વેટી અને 1000 રૂપિયા હતા જોઈએ. હની વેટી ના 1000 રૂપિયા પરસ અમારું છે. શું દેવું? અલ્યા એ આ કલ્લા મારા છે અને તું ચોરી લઈ ગયો છે. મારી બા વ્યવસ્થિત વાત કરજો ને કઈક થાપ હમણાં તો તડી જાય હમણાં. અમીર બોલ ના કર. અરે હરીભાઈ હરીભાઈ શાંતિ રાખો આ બાજુ લઈ લો હેડો પણ એમ દારી છે ને અમને છો ઠેરાવો છો. અરે બા શું હરી બાલ્યા? શું છે બા શું છે? અરે તારે શું સલ્યા? અલ્યા મારા ઘરમાં ચોરી કરી ગયા તમે. અલ્યા ભાગીએ જા અમે. આ ધોકો લાય. સારો કઈ કોની? લા ડાબડી મુઠા. કાકા લ્યો. અરે બાપુજી અરે ચોરી કોઈને નહીં કરી. એય! ભાજી નાખો. અરે બા મજા નહીં આવે. હરીભાઈ ચમ અરે મજા તો નહીં લાવી. કને મજા લાવી છે હોય કર. મારા ઓળસા ગોમો ગોમો ચોરીઓ કરી. અલ્યા નહીં કરી. એ હરીભાઈ શાંતિ રાખો આપણે એમ અરે ચી રીતનો શાંતિ રાખું બાબુજી. આ સોર મારી ઓછા સામે આવી ગયા છે. ખરેખર તમારા દાડો ઘેર છે હોમા પગલે સોર આલવા આયા તમને ઓની જીગર તો જોવો તમે. કે આવું કોઈ દાડો બન્યું નહીં અમે ચોર્યું નહીં. કાકાજી માતાના મારશો બધા. હરીભાઈ ઉભા રહો શાંતિ રાખો કે કલ્લા આવી ગયા છે તમારે શું કહેવા માંગો છો કહો તમે આની વાત કરો ચોરીની. આ રે કલ્લા હરીભાઈ ના છે ને આ પારા છે હરીભાઈ નું છે અલે લે ડોહા છોડો કી. આપણે મુઠા સરપંચ હરીબા શાંતિ રાખો માતાની સોગન. પરત તમારું છે પણ ચોરી અમે નહીં કરી. ઓ તારી તમે ચોરી નહીં કરી એમ? ના. તો મફુજી આ પરસ મારું છે મોય કલર એને મારો છે તો આના ભાણ ચોથી આયા. હવે અમારા જોડે ચોથી આયા એમ ને? હા વાપડો તા. એ ભત્રીજા શું છે કાકા? અલા પેલો ચેટલા રહ્યો અને ફોન બોન તો કર તું. હવે કાકા મને એને ના પાડી દે કોઈને બાઈક આલતા નહીં. મારે બાઈક લેવાનું છે આવશે ચિંતા ના કરો. એટલે ભાઈ આને બાઈક લેવાનું હોય તો હવેડો આવે ભલા આદમી હોય લઈને બેસી રહેવાનું. શાંતિ રાખો કી. હેલો અલ્યા ભાઈ હેડકી જલ્દી હોય કઈ ના બેહી રહ્યા છો? હે તો યાર ફોન કરીને જણાવો તો ખરા. હા કોઈ વાટ ના દોવાય યાર. તાણી તું તો યાર હાલ નકમ નો લાગ્યો તો પેલા ફોન નતો કરી કે તો પૈસા નો વળ ના પડે તો. એટલે કલાક થી આવીને બેહી રહ્યા છો. તાણી ના પાડે કાકા કે વળ નહીં થયો પૈસા નો. તારા મુખ પર ઠકાણ જ ના હોય. ઓ લઈને આવતો રહે સીધે. લે ને ભાઈ શું થયું કાકા? કશું નહીં ભાઈ. લે બાઈક વેચવાનું હતું તો હવે અડધો કલાકથી બેઠા હતા ને હજુ જે આવ્યો નહીં ને હવે ફોન કરીને કહેતા કે મારે પૈસા નો વળ નહીં થયો કે બાઈક નહીં લેવાનું. બાઈક વેચવાનું છે એમ? ઓય ચેલામ વેચવાનું છે? હા ચેલામ વેચવાનું છે? બાઈક 50,000 માં. 50,000 માં એમ? એટલે વાપરો મારી વાત કે હું એકણ બાઈક લેવા જ આવ્યો પણ જે ધણીનું મારે બાઈક લેવાનું હતું ને એ ભાઈ એકણ આવ્યો જ નહીં. હાલ ફોન એને જ ચાલુ હતો. અમારા વળી જેને લેવાનું હતું હીરો આવ્યો નહીં. એવું છે એમ? ઓય તો એમ કરો આ બાઈક મનાલી. હા તે લઈ રહ્યો. એવું એમ? હા 50,000 આલી દેવો. હા 50,000 આલો પણ વાપરો મારી વાત હા. ઓટો આલો મને. ઓટો મારી વાત આપડો હમ. પૈસા આલો પેલા. પૈસા તો આલું છું હું જોયા વગર કોઈ બાઈક લે. એવું નહીં વડીલ. હમ. આમાં કેવું છે કે અમે તમને નહીં ઓળખતા તમે અમને નહીં ઓળખતા. અમે ડાયરેક્ટ તમને બાઈક ના આલી એક. એવું છે એમ? જો મારી વાત આપડો તમે અમને 50,000 આલશો અને તમારા જોડે બાઈક છે કોઈ અમે હેડતા તો નહીં દેવાના નહીં.
પણ તમારા જોડે તો આખું બાઇક છે, તમે યાર કદાચ તેને ઓટો મારવા જાય નાહી દો તો. હા અલ્યા ભાઈ તમને વિશ્વાસ નહીં મારા ઉપર? આવો આપણો આ બાઈક લેવા ઘેરથી હેડ્યો તો અને આજો આ સોરીન કલ્લા લાવ્યો છું બાઈક માટે, તો બોલો. એ ચોરી કલ્લા લઈને આ ભાઈ હેડો છે મને નહીં લેવા. હા એટલે એમ નહીં, મારા ઘેરથી જ ચોરી કરી મેં. આ તો હું ખબર હે કે બહેરાન ડાયરેક્ટ હું માગું ને કે કલ્લા આલજે બાઈક લેવા તો એ ના હાલે, પણ હાલ આ કલ્લા વેચીને હું બાઈક લાવ્યો ને તો પછી રાજી થઈ જાય એમ. એવું છે એમ ને? એટલે એમ કરો તમે આ કલર રાખો અને હું ઓટો મારું બસ. હવે કલ્લા કોઈ 50,000 તો નહીં ભાઈ. હવે 50,000 ના ના હોય પણ બાઈક જોયા વગર તો કોઈ ના લે ભાઈ. ના ભત્રીજા વાત સાચી છે ભાઈ ની. તો? જોયા વગર તો આપણો બાઈક ના જ લે કે. તો તમે તારે આ કલ્લો લાવો અને ઓટો મારી દો. હા એમ. પછી કલ્લાના ઉપરલે પૈસા આલવા પડશે હો. અરે હાલ લે તરત. હા, એમ બાઇક તો રેડી જ છે, નવું જ છે. ના પણ જોવું તો પડે જ મારે. અરે જો બિંદાસ તમે તાર નવ છે હમણાં જ છોડાવી. તમે તાર એક રાઉન્ડ ને 2 રાઉન્ડ મારો. હા કાકા હા આપણો વળ પડી ગયો. અરે પડી જાય ભત્રીજા, બોલતા આવડવું જોવો ખાલી. હમણાં ઓટો ના આલ્યો તો ના લઈ જો એટલે. કાકા અમુક તો કેવું પડે, કોઈના ઉપર સીધો વિશ્વાસ ના કરાય. એ તો ભત્રીજા મોણો ઓળખવો જોવે, તમે મોણો ના ઓળખી શકો ભલા આદમી. મસ્ત બાઈક છે હો. મસ્ત છે. હા હા મસ્ત. અરે કમ્પ્લીટ જ છે ભાઈ. તમે તાર રાઉન્ડ મારો. ખબર ખબર. હા જેવું બાઈક લે અસલ ગમી ગયું. કાકા દોડો દોડો, હવે હાઈવે પર હાથમાં આવે રહ્યો, દોડો. હું તો દોડી કું છું, તું દોડ. કલ્લો નકલી છે, કસલી. લાય તો જોઈ લે હું. આટલી છે, આટલી પહેરેલા છે આટલી. અરે 25,000 ના નહીં. એ તો હું શું કરું, તું એવું હોત તક જોડે. હું ના પાડતો તો મને વિશ્વાસ નતો આવતો, એ ઠેંગણા ઉપર વિશ્વાસ નતો આવતો, એની શકલ જોઈને મને વિશ્વાસ નતો આવતો. એ તો મને લાગ્યું હતું પણ મારા મનમાં તો બાપડો આપણને તો એવું નહીં કરે કે. ના ના હા તો આપણે જો ખર્ચીને લાયા હતા ભાઈ, જે આ વધારી લો 25,000 તો 25,000. કાકા 90,000 નું નવું આવે છે, 50,000 તો આવત કી. અરે પણ તું ચો 50,000 આલ્યા છે ભાઈ, એ હક લઈ જા તો નાલ થઈ જાય. હાલ થઈ જાય. આ તાર કાચી કલ્લા પહેર છે. હું એના કરતા તમે જે ઘેર નાતા હતા ને સારું હતું. આ મને 40,000 માં નવરાયો. હેડ કે ભાઈ હવે આ લઈ લેજે, તું બતાય. લઈ રહ્યો હું. નેસા હરખો મોણો ઓકડિયા બાલ. આ મોણો તમારા હોમે આવે તો તમે એને ઓળખો? એની શકલ તો અમે હાથ જના મુજી નહીં ભૂલા, કારણ કે 70-80,000 નું તો અમારું સ્પેન્ડર બાઇક લઈને જતો રહ્યો છે. ના તો તું મજૂરી કરીને લાયો, સોરીને લાયો તો આ ના જે વેટી જઈને એ તો મારા ખરાબ પરસેવાની હતી લ્યા. હા તે અમારું બાઇક જ્યું નહીં તાણી તો તમારા કલ્લો પાછા આવ્યો છે, નકે આવત નહીં. એ માર કાકો પપ્પા એમાં તો હું શું કરું, વાત કરું હતી. હવે વાત કેટલા રહી? એક વેટી લઈ ગયો, મારા 1000 રૂપિયા લઈ ગયો, અને તમારું બાઈક સોરેલું બાઈક. અને ચોરી મફત નહીં થતી ભલા આદમી. શું મજૂરી પાકે છે એમાં? તો જોવા કે ખબર પડે. અમાર નહીં જાવું, ભગવાન એવા દાડા અમાર નહીં આલ્યા. હાલ ખાલી અંદાજે માર ખાવી પડી અમાર. મફુજી હવે શું કરશે? હા હવે શું કરશે કો? હવે ઓભળો મારી વાત હા. કે તમારે કલ્લા તો આવી ગયા ને, ઓય 1000 રૂપિયાની વેટીનો જ સવાલ રહ્યો ને, હા એના માટે આપણે પોલીસ સ્ટેશન જઈને કેસ કરી દે. ઓ સરપંચ, અમે જે બાઇક લાયા હતા ને એન બાઇક આલ્યું ને અમે એ ચોરી કરીને લાયા હતા, એટલે અમે ફસા, કેસ તમે રવા દો. હા હા તમે ફસો એવું જ કરવું છે, કારણ કે જે ધણીનું બાઈક ખોવાનું એ ધણી બાઈક તો ખોળતો હશે કે. અને મારી વેટી? હા અરે હરીબાની વેટી ના અને 1000 રૂપિયા જ્યાંની પૈસા અમે આલી દઈએ. એ પૈસા તમે ભેળા કરો, એ પૈસા તમે પોલીસ સ્ટેશનમાં આલજો. લો હેડો હરીભાઈ. હવે મારી વાત ઓપડે બેસીને આ વાતમાં મારા લેવા દેવા કોઈ નતું તો તમે મને થાપ શું કરવા મેલી? શું કરવા મેલી મને થાપ? એ ડાબડી મુઠા, તારે લેવા દેવા કશું નતું તો પછી તું છે ને મને કોઈ લેવા દેવા એટલે અમારે કોઈ લેવા દેવા નતું. વેજી વેજી તમે તો તાકશો જ નહીં મારા હોમાં.
પણ આમાં હું શું કરું? તું એ હતો જ કે અરે હું ના પાડતો તો કે પરસ આલશો ને, હું ના પાડતો તો કે પરસ લેવો ને બાઈક એને આલશો ને તે ના ભત્રીજા મોય કલ્લાથી આપણો કલ્લા આલીને જાય તે એની ઘરવાળી નથી એના બૈરા નથી એ પાછો આવશે ઓટો મારીને અને વાયકણ નાથુરામ પૂરા નાકા મુકદું કાકા પરસ મને આલો હું ઘેર દઉં કે ના પલોટ પાસ કરાવવાથી ઘર પાસ કરાવવાથી કરાઈ રહ્યા એ તો હજુ તો પેલા પોલીસ સ્ટેશન થઈને કેસ કરશે ને તો હજુ ફસા આપણે ગોમ જ છોડી મેલો ને. ગમે એ દાવ તો પોલીસ ની છોડે અઠવાડિયું રિમાન્ડ તો મારે તો ખાવી જ પડશે બાબા હેડ કે ઘેર તો હેડ હાલ આટલો બીવડા આવવાનો હેડ્યા ઘેર હા મારું એસબી હિન્દુસ્તાની હા